ગામમાં સૌથી મોટામાં મોટું ઘર મારા પાછળ છે, તમે જોઈ શકો છો. તો એની પહોળાઈ ચોહળાઈ. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં? તો હું આજે ફરીથી એક નવો વ્લોગ લઈને આવી ગયો છું. તો ચલો આજ કંઈક નવું બતાવું. રોજ કે શું એનું એ આજ કંઈક નવું બતાવું. ચલો જઈએ બહાર કંઈક બતાવું. અને આમાં જો પાણી જ આવ્યા છે. પાણી શું જોઈ રહ્યા? શું જુઓ? બોખા દોત તો હે નહીં મોટા પાછા જોઈ રહ્યા. હું વિડીયો બનાવું એટલે માણસ જોઈ રહ્યા કે શું જોવું. ચલો આજે કંઈક નવું બતાવું. ચલો બીજા ભાણુભાઈ ઉભા. અમે બધા અમારા ગામમાં બધા પાણા જ રાખીએ. પાણા બધા અમારા અહીંયા જ રહે છે. જો 1 કિલો આવ્યો છોટું એ અમારા પાણો. એ ઘરમાં બેઠો તો બોખો હાલ. બધા પાણા બહુ અમારે બધા અહીંયા જ રહે. મામાના ઘરે બહુ ફાવે પાણે જ નહીં. અને જો દોસ્તો આપણું બાઇક સૌથી ઓલ્ડેસ્ટ જૂનામાં જૂનું 2010 નંબર પ્લેટ. આપણી જન્મ તારીખ છે 2010. જોઈ શકો છો ડિસ્કવર. એટલે આ ને કંઈ નવું નતું બતાવવાનું. નવું બતાવવાનું શું કંઈક બીજું જ છે. આ બાઇક લઈને જવાનું છું. બાકી બાઇક એ નવું જ કહેવાય આપણા માટે. સારી વગર ચાલુ કરવાનું પાછું. દોસ્તો આવી ગયા આપણે ખેતરમાં. તો ખેતરમાં જ તમને બતાવવાનું છે કે શું બતાવવાનું છે. તો આપણા કાકાનું ઘર છે, જોઈ લો. હાલ તો બનશે, બધા ખેતરમાં હશે, કંઈક કામકાજ ચાલુ હશે. અને જો ગલુડિયા આ મારો ભાણું આવી ગયા છે. ત્રણેય ભાણા અમારે કે સાથે આપવું બોલો. તો 3 જણા આવી ગયા છે. અને મૂકું બાઇક નહીં હોય. બાઇક તો આપણું બીજું આ પડ્યું. આપણી ફેશન પર ખેતરમાં જ પડી. પપ્પા લઈને આવ્યા લાગે. અને આ અમારા કાકાના દીકરાનું છે જે બસ ડ્રાઈવર છે. ચલો જઈએ. ત્યાં શું દેખાય સામે? ત્યાં જ જઈએ. ચલો ગલુડિયા તમે જોઈ શકો છો. મજા આવશે. જુઓ તો ખરી. માન માગે બોલો ખાવાનું તો આપો તો આવીએ ને કે ના આવીએ. ચાલો એક તો આવી ગયું. બીજા તો જુઓ. આ એમની પેસો ને એવું બધું છે અમારા કાકાનું. અહીંયા આમ જોવા જાય તો તમને બતાવું ધીમે ધીમે બધું. દોસ્તો આજ તમને બતાવવા લઈને આવ્યો છું અહીંયા ખેતરમાં વનવગડામાં. આ એક મકાન જે કંઈક અલગ જ છે. તમને બતાવું કે શું છે આની ખાસિયત. રોડ ટચ. તો દોસ્તો હું જે બતાવવા આવ્યો છું તમને એ આ મારા પાછળ છે. એ જ બતાવવા આવ્યો છું. કંઈક નવું છે. કારણ કે ગામમાં સૌથી મોટામાં મોટું ઘર મારા પાછળ છે. તમે જોઈ શકો છો. તો એની પહોળાઈ ચોહળાઈ. અને જઈએ અંદર કેવું છે શું છે બતાવીએ તમને. લાગે છે બાકી દોસ્તો અહીં તમે જોઈ શકો છો. અહીંયા એક હોજ બનાવેલ છે. એમાં અમારા ભાણુભા કંઈક નાખીએ ખાવાનું. તો જુઓ માછલા આવશે. જુઓ જોઈ શકો છો તમે. દેખાય તો એ એક કેટલાય છે માછલા. જુઓ તમને કદાચ દેખાય તો. એ મારે નહીં તો જતા રહે. મારીશ તો. એમાં ઘણા બધા મોટા મોટા માછલા નાખ્યા છે મારા ભાઈએ. ત્યાં તમને દેખાય તો જુઓ મોટા મોટા શેજા છે. તો અમારા ભાણુભા 3 ભાણુભા. આ અમારા સૌથી મોટા ભાણુભા જયદીપસિંહ. એ તારું નામ શું? તારું નામ ભૂલી ગયો હું. ઇન્દ્રજીત બોખો. તારું નામ. અને તારું નામ શું હે? અમારા નાની બેનનો પાણો અને આ મોટી બેનના 2 પાણા છે. નાની બેન તો છે નહીં અમારી. શું થયું? નથી ખોલતું? ખોલો જલ્દી ખોલો. ચાલો ખુલ ગયા. ખુલ જા સિમ સિમ. તો દોસ્તો આજ તમને બતાવવા આવ્યો છું કે ગામમાં સૌથી મોટું ઘર તો કદાચ ના કહી શકાય. કારણ કે પણ એવું કહી શકાય કે ગામમાં ટોપ 5માં આવી જાય. મતલબ કે ગામમાં જેટલા બધા મોટા ઘર છે એમાંનું એક આ ઘર છે. તો ખેતરમાં વનવગડામાં બનાવ્યું છે. અમારા ભાઈ મારા કાકાનો દીકરો, મારા સગા કાકાનો દીકરો એટલે નરેશસિંહ જો આર્મીમાં છે. તો આ 5 વર્ષથી આ ઘર બને છે. 5 વર્ષ થઈ ગયા ઘરને બનતા. તો આ ઘર હજુ તો ઘણું બધું કામ બાકી છે. જેમ કે લાઇટ ફિટિંગ થઈ ગયું છે. એનું થોડું કામ બાકી છે. પછી આ થોડું ફર્નિચર બનાવવાનું છે. અહીંયા તમે જોઈ શકો કે અહીંયા મોટો હોલ એમને બનાવ્યો છે. હાલ તો આ બધું કપાસનું રૂ પડ્યું છે અંદર. હાલ તો હજુ તો ઘણું બધું કામ બાકી છે. 50% કામ બાકી એવું તો ના કહી શકાય, પણ 20-25% કામ બાકી છે એવું કહી શકાય. તો દોસ્તો સૌથી મોટું ઘર તો હું નથી કહેતો, કારણ કે ગામમાં 1-2 ઘર એવા પણ છે કે આનાથી પણ મોટા છે, પણ સ્ટાઇલ એકદમ સ્ટાઇલની વાત કરું અને એની પરફોર્મન્સ એટલે કે
એની જગ્યાની વાત કરું તો સૌથી મોટું ઘર આ કહેવાય, કારણ કે ખેતરમાં હજુ આવડું મોટું ઘર કોઈને બનાવ્યું નથી. તમે જોઈ શકો છો કે અહીંયા એક રૂમ છે, તો અહીંયા બેડરૂમ બનાવ્યું છે મારા ભાઈએ. તમારા કાકાનો છોકરો જે અહીંયા સંડાસ બાથરૂમ, એટલે હાલ તો બધા શું છે એમાં એરંડા આ બધું પડ્યું છે. કામ જેવું ઘણું બાકી છે, જેમ કે આ પ્લમ્બિંગનું કામ બાકી છે, પછી આ ફર્નિચર બધું બનાવવાનું છે બધું, અને મેન કામ તો હવન બાકી છે, એ હવન કરશે પછી. અને એ હવે રિટાયર થવાની તૈયારી જ છે, એક દોઢ વર્ષમાં રિટાયર થઈ જશે મારા ભાઈ. અહીંયા એક બીજું બેડરૂમ છે, તે પણ તમને બતાવી દઉં. તો અહીંયા બીજો એક બેડરૂમ છે, એમાં પણ સંડાસ બાથરૂમ અને એનું કિચન શાનદાર બનાવ્યું છે. બાકી અહીંયા કબડ, અને અહીંયા તમે જે જોઈ શકો છો, અહીંયા જે રૂ પડ્યું છે હાલ, ત્યાં આગળ અમારા ભાઈ કહેતો હતો કે અહીંયા દાદાની મૂર્તિ બેસાડી દઈએ, ગણપતિ બાપાની. કારણ કે આપણે માતાજીમાં ઘણા માનવાવાળા માણસ છીએ, પણ માતાજી બેસાડો તો અહીંયા તેનું ઘર થઈ જાય, અને એની પૂજા રોજ કરવી જ પડે. એટલું બધું આપણે ના કરી કહીએ, કદાચ ના સચવાય તો એને બહુ પાડવું પડે બધું. એટલે આપણા દાદા હોય તો નારાજ ના થાય, એમને પૂજા ના કરો તો પણ ચાલે. એટલે અહીંયા એટલે પૂજા તો કરવાની જ છે, પણ અહીંયા એમને બેસાડવાના છે. એટલે સ્પેશિયલ આ જગ્યા મંદિર માટેની રાખી છે. અને અહીંયા કિચન એમને શાનદાર બનાવ્યું છે. બાકી બહુ મોટું કિચન છે. અહીંયા પણ કબટ, અહીંયા ફ્રીજ, અને અહીંયા ઊભું રસોડું. તો સ્ટાઇલ્સો પણ સારી લગાવી છે. આપણા ભાઈ છે આર્મીમાં, અને હવે રિટાયર થવાના છે, એટલે રિટાયર થશે એટલે હવન ભવન કરીને ચાલુ કરી દેશે આ મકાન. એટલે તો એની છત પર તમને બતાવી દઉં, ધાબા ઉપર કેવું છે. આ જુઓ ને, આમાં પાણાને મસ્તી ચડ્યા જુઓ ને. હા આ જો એ વાગશે લે, આ જો ને મોજમાં છે. કાકા પાડશે ને ઈસા કાકા, તો આ તમને મારશે કે મારું રૂ બધું ફેદી નાખ્યું. દોસ્તો તમને છત બતાવી દઉં, એટલે મને ધાબા ઉપર લઈ જાઉં. ધાબા ઉપર પણ એક આ રૂમ બનાવ્યો છે. રૂમ એટલે ખાલી અહીંયા પાણી ના પડે સીડીમાં, ઘરમાં ના આવે એના માટે. તો અહીંનો નજારો કંઈક અલગ જ છે. ખેતર વચ્ચે સૌથી મોટામાં મોટું મકાન, અને એની હરિયાળી ચારો તરફ તમે જોઈ લો તો કેવો નજારો લાગે. બાકી જાડે અમારા ભાભી ત્યાં ચાલે એક કામ કરો હવે. જો આપણા પાણી ચડી ગયા ઉપર, અને આપણે પણ ચડી ગયા છીએ. તો દોસ્તો આપણે ધાબા ઉપર ચડી ગયા છીએ, અને અહીંયાનો નજારો કંઈક અલગ જ છે. બાકી હવે ઉત્તરાયણ આવી ગઈ છે, તો પતંગ ચડાવવા માટે અહીંયા આવી જઈએ. પણ પતંગ ચડાવવા અહીંયા આવશું ખરી, પણ ગામ ત્યાં દૂર છે, તો બધા પતંગ તો પેલું બહુ જતા રહે, અને આપણે એકલા થમથી માર ચોરી લાગશે. વાગશે પતરું મેં કીધું ને ભાઈ. તો દોસ્તો અહીંયા તમને બતાવી દઉં કે આ જે ખેતરમાં ઘર બનાવ્યું છે અમારા કાકાનું, સાચી વાત છે, પણ આ જે ખેતર છે 5 વીઘાનું, એ અમારા દાદાનું છે. દાદાનું એટલે કે અમારા દાદાએ એમ કીધું છે કે આ જે 5 વીઘા જે જમીન તમને આપું છું, એમાં તમારે 4 પૈસે મારા પપ્પાને એમને ઘર બનાવવાનું છે, બાકી કંઈ નહીં. તો હાલ તો બધી જમીન એમને પડી છે ખાલી. તો તમને બતાવી દઉં કે તો અહીંયા આપણા જીતુભાઈ જે બસ ડ્રાઈવર છે, ત્યાં અહીંયા સરિયા ઊભા કર્યા છે, ત્યાં આવીને મકાન બનાવવાના છે. પછી એના બાજુમાં જે જગ્યા પડી છે એમાં આપણે બનાવવું તો પણ કોતો બીજા આપણા કાકા છે એમને બનાવી શકે છે. અને કાલુ એ છોટું નહીં, આ તો છોટી હે. છોટું ક્યાં હે? છોટું નહીં. હાલ તો આ પૂળા ને એવું બધું આપણું પડ્યું છે. બધા હાલ ગમે તે રીતે યુઝ કરી શકીએ છીએ, જ્યાં સુધી દાદા અમારા જીવે છે. જો બધા ગલુડી આવી ગયા, તો જ્યાં સુધી અમારા દાદા જીવે છે ત્યાં સુધી તો હાલ તો કંઈ હજુ કર્યું નથી. કદાચ આના પાગલા પડશે ખેતરના, તો તમે જોઈ શકો છો કે આમાં અહીંથી લઈને આ રોડ જ જમીન છે. તો રોડથી લઈને અહીંયા સુધી મકાન નથી બનાવવાના. એટલે દાદાએ કીધું જ્યાં સુધી સામે સુધી એરંડા દેખાય છે, મતલબ પેલો લીમડો દેખાય ત્યાં સુધી લાઈન છે, ત્યાં ખેતર ના સોરી એટલે ત્યાં ખેતર નથી, એનાથી પણ આગળ છે હજુ. તો એથી લઈને તમે અહીંયા મકાન બનાવી શકો છો. એટલે આ ઘર જેટલા આપણે જેમ કે મકાન બનાવવું હોય એના જેવા 4 મકાન બની જાય એટલામાં. દોસ્તો ત્યાં મારા પપ્પા આવી રહ્યા છે, તમને દેખાય તો. હા, ત્યાં સુધી જમીન છે આપણા દાદાની 5 વીઘા. તો 5 વીઘાના પ્લોટમાં
ઘર બનાવવાનું દાદાએ કીધું છે કે વાવેતર નથી, આ મારી જમીનમાં તમે 4 ભાઈ ઘર બનાવજો. તો અહીંયાથી લઈને ત્યાં સુધી પાછું ત્યાં બધું દેખાય, ત્યાં સુધી એક બીજું ઘર બની જાય. એટલે દોસ્તો પપ્પા જેમ કે એમ સાચું. હવે અમારે આ બાજુ મકાન બનાવવાનું છે કે પેલી બાજુ તમને જગ્યા બતાવી એ બાજુ બનાવવાનું છે. તો અહીંયા બનાવવું હોય તો મતલબ આ મકાન જે છે મોટામાં મોટું એના જેવડા 4 મકાન અહીંયા બની જાય આટલા એરિયામાં, આ મકાનની રેન્જમાં. અને ત્યાં સુધી જવું હોય સામે સુધી તો 8 મકાન, 8 નહીં પણ 10 મકાન બની જાય એટલી જગ્યા છે. તો એક ભાઈના ભાગમાં, એટલે મતલબ કે જમીન તો બધી ભાગે પડી ગઈ છે, પણ આ ખેતર દાદાનું છે એમાં મકાન બનાવવાનું છે. ત્યાં સુધી તમે અમારા ભાભી ત્યાં 4 લે છે એ દેખાય છે. હા ભાભી હાય કરો તો, જો અમારા ભાભી હાય કરે છે ને. ચાલ લે સોના મના, કામ ધંધો કરો. અમે તો નવરા છીએ. બાકી એમને વ્યૂ સારો લીધો છે, એકદમ રોડ ટચ જમીન છે, આપણો હાઈવે પણ કહી શકો આપણા ગામડાનો. અને અહીંયા કંઈક સારું બનાવશે કે અહીંયા ગેલેરી જેવું, ગેલેરી તો નીચે જ કહેવાય પણ આ અહીંયા સારું બનાવશે. અહીંયા હોવા જતું તોડીને નવું બનાવવાનું છે. પછી અહીંયા ગાડી પાર્કિંગ ને એવું બધું કહેતા હતા મોટા ભાઈ જ્યારે રિટાયર થઈને આવે ત્યારે. અને આપણે જે બાજુ મકાન બનાવવાનું, આ બાજુ કે પપ્પા કે ઓલી બાજુ કે જે આ બનાવવાનું થાય બનાવશું. અને બીજા એક ભાઈ છે આપણા કાકા, તેમને ચા ચાલુ કરી દીધું છે બનાવવાનું. જોઈએ વિચારીએ કઈ બાજુ બનાવવું. તો હાલ તો અહીંયા આપણે ઊભા છીએ અને આ રીતનો નજારો છે. તો હું તમને આ જ બતાવવા માટે આવ્યો હતો. આ આપણા મોટા ભાઈનું મકાન છે અને એકદમ વેરાયટી છે, કારણ કે આના જેવું ગામમાં તો કોઈ નથી મારા ખ્યાલથી. હશે પણ આ રીતનું સ્ટાઇલિશ, મતલબ અલગ અલગ બેડરૂમ કે ખેતર વચ્ચે ઘર મકાન, અને એકદમ એની ચોડાઈ પણ ઘણી છે. કેટલા ફૂટનું છે તો મને નથી ખબર. તો દોસ્તો હાલ તો અહીંયા સીડી પર બેઠો છું અને મેં જેમણે કીધું એ રીતે જ કે આ દાદાની જમીન હતી 5 વીઘા. એમને દાદાએ કીધું કે 5 વીઘામાં મકાન બનાવો. તમે વિચારો કે મકાન કેટલા બને. બાકી આપણે 4 ભાઈના 4 જ બનાવવાના છે. તો આ રીતની આપણી જમીન છે, દાદાએ રોટ જ આપી છે. બાકી જમીનના ભાગલા તો પડી ગયેલા જ છે, પણ અહીંયા ખાલી મકાન બનાવવા માટે દાદાની સુવિધા હતું. અને હજુ અમારા દાદા જીવે પાછા, તો દાદાને બતાવી દઉં. ગામમાં કોઈ મારા ખ્યાલથી 80+ કોઈ છે નહીં આપણા ગામમાં. 80 વર્ષથી મોટો તો કોઈ નહીં હોય, કદાચ હોઈ શકે પણ નહીં હોય મારા ખ્યાલથી તો. પણ હમણાં આપણા દાદા જે છે એ 100 વર્ષથી પણ મોટા છે ઉંમરમાં. 100 વર્ષથી દાદા કહેતા હતા કે મારે 104 વર્ષ થયા. તો દાદાને મળીએ પછી તો આગલા વ્લોગમાં તમને દાદા પણ બતાવું. તો હાલ તો આપણે મકાન બતાવી દીધું તમને. હું મકાન બતાવવા આવ્યો હતો. અહીંયા હજુ તો કામ ઘણું અધૂરું છે. મકાન પૂરું થઈ જશે 1 વર્ષમાં. અમારા ભાઈ આવશે રિટાયર થઈને, પછી મકાન પૂરું થાય પછી તમને આખો મકાનનો વ્યૂ સારો એક બતાવું. જો હવાનું હોય તો એ દિવસે બતાવી દઉં. હવે તમને મજા આવશે. પછી તમને કઈ જગ્યાએ કેવી રીતે ટીવી લગાવે અને કેવી રીતના દાદાને બેસાડે છે મંદિરમાં, એ બધું બતાવીએ તમને. તો હાલ તો આપણો બ્લોગ તમને ઘર બતાવું હતું, ઘર બતાવ્યું. હમણાં ગામડાના માણસો પાસે કોમેન્ટ કરશે કે ના આ ઘર મોટું નથી, હજુ આનાથી મોટું એક ઘર છે. તો જોઈ લઈએ કોઈ છે કે નહીં. તો એમની કોમેન્ટ પણ આપણે જવાબ આપી દઈશું. તો હાલો આપણો બ્લોગ અહીંયા સુધી રાખીએ અને એન્ડ કરીએ. પછી મળીએ ફરી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, બાય બાય.